ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 8મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. લેક્ચરમાં સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર પ્રશ્ન નંબર 4 છે. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય? બરાબર. તો જેમ આગળ ભણી ગયા તેમ ડાયરેક્ટ સૂત્રની મદદથી આપણે તમને 3 વસ્તુ આપેલી છે. અહીંયા એ આપેલો છે પ્રથમ પદ 3, ડી આપેલો છે 8 - 3 બરાબર 5. કેટલામું પદ 78 થાય? મતલબ કે an બરાબર 78. પદોની સંખ્યા શોધવી છે. તો સૂત્ર મૂકીએ આપણે. an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. સૂત્રની અંદર કિંમત મૂકીએ. 78 બરાબર 3 વત્તા n નથી તો n-1 ગુણાકારમાં ડીની કિંમત છે 5. 3 બરાબરની આ બાજુ આવશે, પ્લસ છે માઇનસ થઈ જશે, બરાબર n-1 ગુણાકારમાં 5. 78 માંથી 3 જાય 75. ગુણાકારમાં તો સામે બરાબરની આ બાજુ આવે, ભાગાકારમાં જતા રહે. ભાગ ઉડાડીએ. 5 એકા 5, 25, 15 પંચા 75 થાય. તો 5 5 ઉપર નીચે કેન્સલ થયા. તો 15 બરાબર n-1. તો એની કિંમત મળી મને 15 વત્તા 1 બરાબર 16. શ્રેણીનું 16મું પદ 78 હશે. સમજણ પડી જાય? ચાલો તો આગળ વધીએ. જેમ પહેલા જણાવ્યું છે એ પ્રમાણે તમારે દરેક દાખલો પોઝ કરીને લખવાની જરૂર નથી. વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. એ લિંક પરથી તમે લેક્ચર નોટ કરીને નીચે લિંક આપી હશે. એ નોટ ઓપન કરશો એટલે ગૂગલમાં ખુલશે, ડ્રાઈવમાં. બરાબર, એ તમે ડાયરેક્ટ લખી શકો છો. 5 નંબરનો પ્રશ્ન છે. નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. n શોધવા છે. 2 શ્રેણી છે. પહેલા માટે AD અને AN આપેલો હોવો જોઈએ ને. કિંમત મૂકીએ. A ની કિંમત 7, D ની બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. અહીંયા કેમ આપણે D તરત લઈ લઈએ છીએ? કારણ કે શ્રેણી સમાંતર આપેલી છે એટલે. બરોબર. અને AN કેટલા આપ્યા છે? 205. અહીંયા સદરૂપ આપીએ તો 6, D મળશે 6 અને AN મળશે 205. કિંમત મૂકીએ. સમીકરણ AN બરાબર A પ્લસ n-1 ગુણાકારમાં D. મૂકીએ કિંમત. AN ની કિંમત છે 205, A ની કિંમત છે 7, n-1 n શોધવો છે એટલે n ની કિંમત આવશે નહીં, D આપ્યો છે 6. તો 205 ઓછા 7 બરાબર n-1 ગુણાકારમાં 6. 198 ભાગ્યા 6 બરાબર n-1.
એક ભાગ ઉડાડીએ 6 તેરી 18 ને 6 તેરી 18 પાછા 33 છંગ 198 તો વધે n ઓછા 1 બરાબર 33 તો એનની કિંમત મળે આપણને 34. પહેલી શ્રેણીમાં પદોની સંખ્યા કેટલી છે 34. બીજો દાખલો ગણીએ. શ્રેણી માટે a આપ્યો છે 18, d આપ્યો છે શોધીએ નથી આપ્યો. અપૂર્ણાંક છે 15 દુ 30 ને 1 31 ભાગ્યા 2. અપૂર્ણાંકને કઈ રીતે સોલ્વ કરવાના? 15 પૂર્ણાંક 1/2 હોય તો 15 ગુણ્યા 2 આ બંનેનો ગુણાકાર અને આ બંનેનો ગુણાકાર જે જવાબ આવે વત્તા અંશ જે હોય એ 1 અને છેદમાં જે લખતા હોય છેદમાં જે હોય એનું એ જ. તો અહીંયા કરીએ 15 ગુણ્યા 2 30 વત્તા 1 31 છેદમાં 2. અહીં ભાગમાં છેદમાં 2 હતા તો અહીંયા 2 મૂક્યા તો 31 ના છેદમાં 2 ઓછા 18 સદરૂપ આપીએ 31 ઓછા 18 દુ 36 દસ લીધો તો માઇનસ 5 ના છેદમાં 2. ડી ની કિંમત મળી મને 5 ના છેદમાં 2 પણ માઇનસમાં. એની કિંમત છે 18 અને અંતિમ પદ આપેલું છે તો an ઓછા 47. સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an બરાબર ઓછા 47 બરાબર એની કિંમત 18 વત્તા n નથી n માઇનસ 1 ડી ઓછા 5 ના છેદમાં 2. હર હંમેશા એનની કિંમત પોઝિટિવ જ આવશે, નેગેટિવ નહીં આવે. ધન પૂર્ણાંક છે. ઓછા 47 ઓછા 18 બરાબર n ઓછા 1 ગુણાકારમાં ઓછા 5 ના છેદમાં 2. સરવાળો કરીએ 47 વત્તા 18 65 બરાબર. હવે આ ગુણાકારમાં છે તો અહીંયા ભાગાકારમાં આવે તો ઓછા 5 ના છેદમાં 2. છેદનો છેદ અંશમાં જતો રહે, છેદનો છેદ સાદુરૂપ આપીએ અહીંયા તો માઇનસ માઇનસ કેન્સલ થશે અને છેદનો છેદ અંશમાં 65 ગુણાકારમાં 2 ભાગ્યા 5. ભાગ ઉડાડી દઈએ જેથી કરીને સરળતા રહે તો 13 × 5 = 65. અહીંયા આવશે 13 વધશે 13 દુના 26 બરાબર n ઓછા 1 તો એની કિંમત મળી મને 27. બીજી જે શ્રેણી આપી હતી એમાં પદોની સંખ્યા 27 છે. આખો દાખલો જોઈએ. બીજા નંબરનો દાખલો બરાબર. પહેલામાં પદોની સંખ્યા કેટલી આવી 34. બીજામાં આવી પદોની સંખ્યા 27. બોલો આવડી જાય? ચાલો આગળ વધીશું. છઠ્ઠા નંબરનો દાખલો છે કે સમાંતર શ્રેણી 11 8 5 2 નું કોઈ પદ -150 હશે. તો જોઈ લઈ. શરૂઆત કરીએ. સોલ્યુશનમાં લખીએ કે તમને પદ આપેલું છે. પ્રથમ પદ 11, ડી આપેલા છે 8 ઓછા 11 કરવું -3 મળી જાય અને an આપેલા છે. પદોની સંખ્યા શોધવી છે નું કોઈ પદ 150, કોઈ પદ 150 છે તો an આપેલા હોય. સૂત્ર મૂકીએ an બરાબર a પ્લસ n ઓછા 1 ગુણાકારમાં
ડી એ એની જગ્યાએ -150 બરાબર એની જગ્યાએ 11 એન નથી આપ્યા, શોધવા છે તો n-1 અને ડીની કિંમત છે -3. સદરૂપ આપીએ -150, 11 આ બાજુ આવશે -11, n-1 ગુણાકારમાં -3, તો -161 ભાગ્યા -3 અને n-1 આ બાજુ વધશે. ગુણાકારમાં હતા એને અહીંયા સામે ભાગાકારમાં લઈ લીધા, બરોબર. અહીં સાદુરૂપ આપી દીધું. બંને નિશાની સરખી તો કરવાનો સરવાળો મોટાની નિશાની. હવે 3 વડે ભાગ ચાલશે કે નહીં? ના ચાલે ને, અપૂર્ણાંકમાં આવશે જવાબ, તો માઇનસ માઇનસ કેન્સલ થશે. અપૂર્ણાંકમાં ભાગ આવે છે એટલે +1, એકને આ બાજુ લઈ લે પ્લસ, સાદરૂપ આપી 161 + 3 ભાગ્યા 3, તો 164 ભાગ્યા 3. આ પણ જવાબ કેવો આવશે? અપૂર્ણાંકમાં જ આવે, બરોબર. એટલે n પૂર્ણાંક મળતો નથી, n અપૂર્ણાંક મળે છે. એટલે આપણે કહી શકીએ કે -150 એ આપેલ શ્રેણીનું પદ નથી. થઈ જાય, સોલ્વ થઈ જશે. આગળ વધીએ. આવડશે? એકદમ સરળ છે. જોઈએ તો એ ડી અને એ એન આપેલો છે, તો એન શોધો છે, એનો પૂર્ણાંક આવ્યો તો કોઈ પદ હોય નહીં. એન હરમેશ પોઝિટિવ આવવો જોઈએ અને પૂર્ણાંક આવવો જોઈએ, બરોબર. આગળ 7મા નંબરનો દાખલો. સમાંતર શ્રેણી 11મું શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 છે, તો તેનું 31મું પદ શોધો. જે આપ્યું છે એ જ લખીએ આપણે, ચાલો. તો શ્રેણીનું 11મું પદ એ 11, એનું સૂત્ર a + n ની જગ્યાએ 11 - 1 ગુણાકારમાં ડી. એ 11 ની કિંમત 38 બરાબર a + 10 ગુણાકારમાં ડી થાય. આને સમીકરણ 1 આપી દઈએ. બીજા નંબરનું સમીકરણ 16મું પદ a16 બરાબર a + 16 - 1 ગુણાકારમાં ડી. a16 ની કિંમત 73 બરાબર a + 15 ડી. આ થઈ જશે બીજું સમીકરણ, બરોબર. આ પહેલા સમીકરણને થોડું મોડિફાઈ કરીને લખીએ તો લખાશે a બરાબર 38 - 10 ડી. આને આપણે સમીકરણ 1 આપી દઈએ. આ જે ઉપર આપ્યું તો એને સ્ટાર કરી દઈએ, બરાબર. જે આવ્યું હતું 1 નંબરનું એનું એ જ સમીકરણ છે, થોડું મોડિફાઈ કરીને લખેલું છે, જેથી કરીને આદેશ લીધેલો છે ડાયરેક્ટ, જે કિંમત ડાયરેક્ટ આમાં મૂકું. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા જોઈએ. સમીકરણ 2 કયું છે? 73 બરાબર a + 15 ડી. સમીકરણ 1 ની કિંમત કઈ છે? a ની જગ્યાએ મૂકવાના 38 - 10 ડી બરાબર 73.
73 ઓછા 38, અહીંયા વધશે 5D. બરાબર. બાદ બાકી કરીએ. 38 ને 2 40, 35 આવશે અહીંયા. 35 દુ 70 ને 3 38, 3 73, 5D. તો ડીની કિંમત મળી 35 ભાગાકારમાં 5, 7 પંચાને 35. તો ડીની કિંમત અહીંયા મળી આપણને 7. જો ડીની કિંમત મળી જાય તો એની કિંમત શોધવાની છે. તો સમીકરણ 1 માં ડી બરાબર 7 મૂકતા એક કયું હતું સમીકરણ? એ બરાબર 38 ઓછા 10D. તો એની કિંમત મળશે 38 ઓછા 70, 10 ગુણાકારમાં 7, 70 થઈ જાય. તો અહીંયા આવશે 22. 22 નહીં આવે, 32 આવશે ને. અહીંયા આવશે એની કિંમત મળી મને ઓછા 32. જો એ અને ડી મળી જાય તો 31મું પદ મળી જાય. શ્રેણીનું 31મું પદ શોધો. એ 31 બરાબર એ પ્લસ 31 ઓછા 1 ગુણાકારમાં ડી. એની કિંમત આપેલી છે ઓછા 32 વત્તા 30 ગુણ્યા 7, ઓછા 32 વત્તા 7 તેરીને 21, 210. 210માંથી 32 કાઢીએ તો વધે 8, 20માંથી 3 જાય 17. તો 31મું પદ, શ્રેણીનું 31મું પદ 178 હશે. બોલો, પડી ખબર? આ તમારો આન્સર થઈ ગયો. એ અને ડીને પણ બોક્સ કરી દઈએ, એની પણ જરૂર પડે. આખો તમારો દાખલો છે. બરાબર. બોલો, સમજણ પડી ગઈ? સિમ્પલ છે. એક વખત જોઈ લેશો તો પણ આવડી જશે, અને જાતે પ્રયત્ન કરો એટલે આવડી જશે. બરાબર. ચાલો આગળ વધીએ. આગળ દાખલાની રકમ છે. એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે, એટલે કે ટોટલ પદોની સંખ્યા 50 છે. બરાબર. હવે શ્રેણીનું ત્રીજું પદ આપેલું છે આપણને 12, અને છેલ્લું પદ એટલે 50મું પદ. અહીં કીધું ને શ્રેણીમાં 50 પદ છે, છેલ્લું પદ કેટલું હોય? 106. એટલે 50મું પદ છે 106. તો 29મું પદ શોધો. અહીં આપેલું છે ત્રીજું પદ A3 બરાબર A પ્લસ 3 માઇનસ 1 ઇન્ટુ ડી. A3ની કિંમત 12 બરાબર A વત્તા 2D. મોડિફાઈ કરીને લખવું. એની કિંમત 12 ઓછા 2 ગુણાકારમાં ડી. આને કહી દો સમીકરણ 1. છેલ્લું પદ 106 છે, એટલે એ 50. ફરીથી એક શ્રેણીમાં 50 પદ છે, એટલે અંતિમ પદ 50મું પદ હોય. 50મું પદ કેટલું છે? 106 બરાબર એ પ્લસ 50 ઓછા 1
ગુણાકારમાં ડી. 106 કિંમત મૂકીએ એ વત્તા 49 ડી અને કહી દઈએ સમીકરણ 2. સમીકરણ 2માં એકની કિંમત મૂકતા તો મૂકીએ 106 બરાબર એની જગ્યાએ મૂકીશ 12 - 2 ગુણાકારમાં ડી વત્તા 49 ડી. સાદુરૂપ આપીએ 12 ને આ બાજુ લઈ લઉં, અહીંયા વધશે 47 ડી. 106 માંથી 12 જાય તો વધે 106 માંથી 12 જાય તો વધે માત્ર 94. અહીં વધશે 47 ગુણાકારમાં ડી. 94 ભાગ્યા 47, 47 દુ 94. ડીની કિંમત આવશે 2. ડીની કિંમત 2 આવી જાય તો સમીકરણ 1 માં મૂકી દઈએ. એ બરાબર 12 - 2 ગુણાકારમાં ડી. એકમાં મૂકતા 12 - 2 ગુણ્યા 2 4, 12 - 4 જવાબ આવે 8. એ મળી ગયો 8. ડી છે તમારી પાસે 2 તો 29 નો પદ મળી જાય. એની જગ્યાએ 29. એ પ્લસ 29 - 1 ગુણાકારમાં ડી. એની કિંમત 8 વત્તા 28 ગુણાકારમાં ડીની કિંમત 2. 28 દુના 56. 8 વત્તા 56, 56 ને 8 64. તો શ્રેણીનું 29મું પદ હશે 64. આ દાખલામાં આપણે જોયું કે આપણને 2 સમીકરણ બને છે. આવા દાખલામાં 2 સમીકરણ બને છે, એના પરથી 2 અચળ મળે. બરોબર. જ્યારે શ્રેણી વચ્ચેનો સંબંધ આપ્યો હશે કે 15મું પદ x છે, 20મું પદ y છે, તો 27મું પદ કયું હશે? તો તમને x અને y કોઈ પણ કિંમત હોઈ શકે છે. તમે દાખલામાં 2 સમીકરણ મળ્યા અને 2 સમીકરણ પરથી તમે 2 અચળની કિંમત મેળવી શકો છો. બરોબર. તો આ તમારો સંપૂર્ણ દાખલો છે. આ જે લેક્ચરમાં ચાલશે એની જ લેક્ચર નોટ કરીને અપલોડ કરું છું, એટલે એના પરથી તમે લખી શકો છો. બરોબર. નેક્સ્ટ આગળ વધીએ. જો સમાંતર શ્રેણીની ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થાય? હવે an આપેલો છે. બરોબર. સોલ્યુશનમાં જોઈએ આપણે. જે આપણને આપેલું છે એનું જ લખીશું. જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ કેટલું છે? 4. બરોબર. ત્રીજું પદ 4 છે તો a3 બરાબર a પ્લસ 3 - 1 ઇન્ટુ ડી. ત્રીજું પદ 4 છે, 4 બરાબર a પ્લસ 2d. મોડિફાય કરું, a બરાબર 4 - 2 ગુણાકારમાં ડી અને કહી દો સમીકરણ નંબર 1. 9મું પદ કેટલું છે? -8. તો a9 a પ્લસ
9 માઇનસ 1 ઇન્ટુ ડી. એ 9 ઓછા 8, નવમું પદ ઓછા 8 છે ને, એટલે તા 8 ડી. ઓછા 8 બરાબર એ વત્તા 8 ડી. આના સમીકરણ નંબર 2 કહી દઈએ. તો સમીકરણ 1ની કિંમત 2 માં મૂકતા મૂકીએ. ઓછા 8 બરાબર એની જગ્યાએ 4 ઓછા 2 ડી વત્તા 8 ડી. સાદરૂપ આપીએ. ઓછા 8 ઓછા 4, આ 4 બરાબરની આ બાજુ આવ્યા, માઇનસ થઈ ગયા, અહીંયા વધશે 6 ડી. 8 ને 4 12, નિશાની સરખી, કરવાનો સરવાળો, મોટાની નિશાની. ડીની કિંમત મળી ઓછા 12 ભાગ્યા 6, કિંમત મળે -2. તો ડી મળે આપણને -2. જો ડીની કિંમત મળી જાય તો ડીની કિંમત હું સમીકરણ 1 માં મૂકી દઉં. ડી બરાબર ઓછા 2. સમીકરણ 1 માં મૂકતા તો એ કયું છે? એ બરાબર 4 ગુણાકારમાં 2 ડી. 4 ઓછા 2 ઓછા 2 ઓછા ઓછા વત્તા 2 દુના 4, એટલે 4 વત્તા 4 બરાબર 8. ડીની કિંમત કેટલી મળી ગઈ? 8. કીધું છે આ શ્રેણીમાં કોઈ પદ 0 હશે. તો આપણે જોઈએ, લઈએ. an બરાબર a પ્લસ n ઓછા 1 ગુણાકારમાં ડી. an આપેલો છે 0. જો કોઈ પદ 0 હશે તો એની જગ્યાએ મૂકીશું 0. એ છે, એની કિંમત છે. સોરી, અહીંયા ભૂલ થઈ ગઈ છે લખવામાં. આપણે શોધ્યો તો એ જ, લખી નાખ્યો ત્યાં ડી ને, તો અહીંયા આવશે એ. 8 વત્તા n ઓછા 1 ગુણાકારમાં ઓછા 2. 8 આ બાજુ આવે, -8 બરાબર n ઓછા 1 ગુણાકારમાં ઓછા 2. સદરૂપ આપીએ. n ઓછા 1 બરાબર ઓછા 8 ભાગ્યા ઓછા 2. માઇનસ માઇનસ ગયા, 4 દુના 8 ઉપર વધશે 4. તો n બરાબર 4 વત્તા 1, તો n ની કિંમત મળી મને 5. શ્રેણીનું પાંચમું પદ શૂન્ય હશે. શ્રેણી ઘટતી છે, ડિક્રીઝિંગ સિક્વન્સ, ઉતરતા ક્રમની છે, બરોબર. તો શ્રેણીનું પાંચમું પદ મળશે તમને શૂન્ય, બરોબર. કોઈ પદ શૂન્ય હશે? હા. નીચે જવાબ લખવાનો. હા, શ્રેણીનું પાંચમું પદ શૂન્ય થાય. લખીએ આપણે અહીંયા. શ્રેણીનું પાંચમું પદ 0 થાય, બરોબર. આખો દાખલો છે. વ્યવસ્થિત તમે જોઈ શકો છો, બરોબર. આગળ વધીએ. 10મા નંબરનો દાખલો છે. કોઈ શ્રેણી 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે તો સામાન્ય તફાવત શોધો. સિમ્પલ દાખલો છે, સોલ્યુશનમાં લખીએ. શ્રેણી જે આપેલું છે એ પ્રમાણે જ લખવાનું. શ્રેણીનું 17મું પદ એટલે A17. 10મા પદ કરતા, વાક્ય અલગ પડી ગયું. 17મું પદ, અહીંથી વાક્ય અલગ થઈ જાય છે. 10મા પદ કરતા, તો બરાબર વચ્ચે મૂકી દઈશું A10.
શું કીધું છે? કરતાં 7 વધુ, તો અહીંયા 7 ઉમેરી દેવાના. જે ઉપર આપ્યું છે એમાં એમ જ લખી નાખ્યું. જો એ શ્રેણીનું 17મું પદ, પછી 10મા પદથી, એટલે આ વાક્ય અલગ થઈ જાય છે. આખું વાક્ય અલગ પડે છે અહીંયા. તો શ્રેણીનું 17મું પદ એ 17 બરાબર 10મા પદ કરતાં એ 10 વત્તા 7 વધુ છે તો 7 ઉમેરી દીધા. બરાબર. કિંમત મૂકીએ. એ 17 હોય તો એ 17ની જગ્યાએ n-1 એટલે 17 ઓછા 1 ગુણાકારમાં ડી. સેમ અહીંયા એ પ્લસ 10 ઓછા 1 ગુણાકારમાં ડી વત્તા 7. આ જે 7 હતા એ અહીંયા આવ્યા છે. આ બંને તો સૂત્ર મૂક્યા છે. એ 10ની કિંમત મૂકી અને અહીંયા એ 17ની કિંમત મૂકી છે. બરાબર. સાદુરૂપ આપીએ. એ બંને બાજુ કેન્સલ થઈ જશે તો અહીંયા વધશે 16D બરાબર 9D વત્તા 7. 16D ડી વાળું પદ આ બાજુ લાવીએ તો -9D બરાબર 7. અહીંયા વધશે 7 ગુણાકારમાં ડી બરાબર 7. ડીની કિંમત આવે 7 ભાગાકારમાં 7 તો ડી મળશે મને 1. તો આ તમારો સામાન્ય તફાવત 1 મળી ગયો. બરાબર. જ્યારે કોઈ બે પદ આપેલા હોય હે ને, કોઈ બે પદ તમને આપેલા હોય, એમની વચ્ચેનો સંબંધ આપ્યો હોય, તો તમને કોઈ એક વસ્તુ મેળવી શકો છો. ડીની કિંમત હંમેશા મળશે આના પરથી, બે પદ આપ્યા હોય. આગળ વધીએ. સિમ્પલ દાખલા હતા. સમાંતર શ્રેણી 3, 15, 27, 39 નું કયું પદ 54મા પદ કરતાં 132 વધુ હશે? પહેલા રકમને સમજીએ. બરોબર. આ એક શ્રેણી આપેલી છે, એનું કયું પદ, તો આપણે ધારી લઈએ કે an-મું પદ 54મા પદ કરતાં 132 વધુ છે. બરોબર. તો અહીં લખીએ an-મું પદ 54મા પદ કરતાં, એટલે એ 54 કરતાં 132 વધુ છે. બરોબર. an માટે અહીંયા કિંમત મૂકીએ. n શોધવો છે આપણે, તો an ની જગ્યાએ a પ્લસ n ઓછા 1 ગુણાકારમાં d. એ 54ની જગ્યાએ a પ્લસ n ની જગ્યાએ અહીંયા 54 ઓછા 1 ગુણાકારમાં d વત્તા 132. બરોબર. શ્રેણી બનેવાની જ છે તો એની કિંમત પણ સમાન જ હશે. એની કિંમત તમે મૂકી શકો છો 3. પ્રથમ ડી મેળવી લઈએ. ડી કેટલો થાય? 15 ઓછા 3 બરાબર 12. સાદુરૂપ આપીએ. n ઓછા 1 ગુણાકારમાં 12 બરાબર 53 ગુણ્યા 12 વત્તા 132. સાદુરૂપ આપ્યું 53. ડીની કિંમત છે 12 વત્તા 132. બરોબર. સાદુરૂપ આપીએ. અહીંયા n ઓછા 1 આ 12 ગુણાકારમાં છે. બરાબરની આ બાજુ લઈ લો. અહીંયા સાદુરૂપ આપી દઈએ પહેલા તો. અગિયાર ગુણ્યા 12 કરીએ તો 132 આવે. 11 ગુણ્યા 12 કરીએ તો 132 આવે. બહુ લાંબો ભાગાકાર ગુણાકાર નથી કરવો, તો હું 53 ગુણ્યા 12 વત્તા 11 ગુણ્યા 12 લખી શકું. 132 ને મેં લખ્યા 11 ગુણ્યા 12. હવે બંનેમાં કોમન છે 12, તો 12 કાઢી લઈએ.
12 કૌંસમાં 53 વત્તા 11 છેદમાં આવશે 12. આ 12 ક્યાંથી આવ્યા? અહીંથી આવ્યા. ગુણાકારમાં હતા તો મેં ભાગાકારમાં લીધા, તો 12 કેન્સલ. હવે બરોબર, ક્યારે કેન્સલ થાય જોજો બરોબર. બંનેમાં હતા કોમન નીકળ્યા, પછી 12 નીકળ્યા, પછી કેન્સલ થયા. તો 53 વત્તા 11 64. તો એનની કિંમત કેટલી મળે? n બરાબર 65. -1 બરાબરની આ બાજુ જશે, પ્લસ થશે. તો શ્રેણીનું 65મું પદ 54માં પદ કરતાં 132 વધુ થાય. બરોબર, ફરી એકવાર જોવું હોય તો જોઈ લઈએ. શું કીધું છે કે શ્રેણીનું nમું પદ, આપણે ધારી લીધું શ્રેણીનું nમું પદ 54માં પદ કરતાં 132 વધુ છે. તો an બરાબર a54 વત્તા 132. an ની કિંમત મૂકી, a પ્લસ n માઇનસ 1d. an લખું એની જગ્યાએ આ પણ લખી શકું, સૂત્ર જ છે. તો અહીંયા a54ની જગ્યાએ મેં સૂત્ર મૂક્યું, એની જગ્યાએ વત્તા 132. સાદરૂપ આપ્યું, એની કિંમત મળી મને 65. અહીંયા તમે આ ગુણાકાર કરીને સરવાળો કરીને પણ જવાબ લાવી શકો છો, સેમ જ જવાબ આવશે. બરોબર, તો અહીંયા જવાબ આવ્યો તમારો 65. ચાલો આગળ વધીશું, ખબર પડી હોય તો. ઓકે, 12 નંબરનો દાખલો છે. બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણીના તફાવત સમાન છે, મતલબ ડી સરખા છે. બરાબર, તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત શોધો. સોલ્યુશનમાં જોઈએ. એક તો બે શ્રેણી આપેલી છે અને સામાન્ય તફાવત ડી કેવો છે? સમાન. તો હું ડી અલગ અલગ નહીં લઉં, બંનેમાં ડી જ લખીશ. બરોબર, ડી અલગ નહીં લખીએ આપણે. તો એક શ્રેણી, ધારો કે એક શ્રેણી an છે અને બીજી શ્રેણી bn છે. બંને શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. તફાવત d સમાન છે. હું સમાન છે એટલે એને ડી લઉં છું બંનેમાં. બરોબર ને? તો શું કીધું છે? તેમના 100માં પદનો તફાવત, મતલબ કે કોઈ પણ શ્રેણી લઈ લઈએ, an ઓછા bn, તફાવત થઈ ગયો બે શ્રેણીનો. એ કેટલો છે? 100 છે. ક્યારે? a 100, a નું 100મું પદ અને b નું 100મું પદ, એનો તફાવત છે 100. બે શ્રેણીના 100માં પદનો તફાવત 100 છે. બરાબર, કિંમત મૂકીએ. a પ્લસ n માઇનસ 1, 100 ઓછા 1 ગુણાકારમાં d. આ એક થઈ ગયું a 100 માટેનું. b 100 માટેનું, b આની માટે પેલું પદ એ હશે, આની માટે પેલું પદ b હશે. શ્રેણી અલગ અલગ છે, તફાવત માત્ર સમાન છે બંનેનો. બરોબર, તો કિંમતો મૂકીએ અહીંયા. વત્તા 100 ઓછા 1 ગુણાકારમાં d બરાબર 100 છે. બંને શ્રેણીનો તફાવત 100 છે. સાદરૂપ આપીએ, a વત્તા 99d ઓછા, કાઉન્સ કરવાનું ભૂલશો તો અહીંયા નિશાની તમે ચેન્જ કરવાનું ભૂલી જશો પાછા. b વત્તા 99d બરાબર 100.
એ વત્તા 99D માઇનસ નિશાની છે, કૌંસની અંદર મૂકશો એટલે બધા માઇનસ કરી નાખશે. પ્લસ હોય ત્યાં માઇનસ, માઇનસ હોય ત્યાં પ્લસ, નિશાની ચેન્જ કરશે. બરાબર 100. 99D પ્લસ માઇનસ કેન્સલ. તો બે શ્રેણીના પ્રથમ પદોનો સરવાળો કેટલો આવ્યો? 100. અને આપણે એમ જ રહેવા દઈશું, આની આગળ જતાં જરૂર પડશે. અને કહી દઈએ સમીકરણ 1. કીધું છે અહીંયા આગળ જુઓ તો 1000માં પદનો તફાવત કેટલો હશે? લખીએ આગળ. તો 1000માં પદનો તફાવત શોધવો છે. તો એ 1000 માઇનસ બી 1000 બરાબર કેટલા થશે? કિંમત શોધવી છે. તો એ 1000 ઓછા બી 1000 કિંમત મૂકીએ. એ 1000ની એ વત્તા 999 ડી થશે. એન ઓછા 1 ગુણાકારમાં ડી એટલે ઓછા બી વત્તા 999 ડી. એક સ્ટેપ વચ્ચે મેં જાતે કરીને નથી લખ્યું, તમે જાતે લખજો. 999 ડી માઇનસ બી માઇનસ 999 ડી પ્લસ માઇનસ કેન્સલ થઈ ગયા. અહીં વધ્યો એ માઇનસ બી. અહીંયા જો એ માઇનસ બી આવ્યો. એ માઇનસ બી તો આપણી પાસે હતો જ તે 100. તો કિંમત મૂકી દઉં 100. તો શું આવ્યું? 1000માં પદનો તફાવત પણ કેટલો છે? 100. શ્રેણીના 1000માં પદનો તફાવત પણ 100 છે. બરાબર. આશા છે દાખલો સમજણ પડી હશે. ના પડી હોય તો એકવાર ફરીથી જોઈ લેવો. બરાબર. ચાલો આગળ વધીશું. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? હવે 3 અંકની નાનામાં નાની સંખ્યા લખીએ પહેલા. ત્રણ અંકની નાની સંખ્યા બરાબર 100. નાનામાં નાની સંખ્યા 3 અંકની મોટી સંખ્યા 999. 999 થી તો 3 અંકની મોટી સંખ્યા છે 999. એનાથી એક ઉમેરી દઈએ તો 4 અંકની થઈ જાય, અને આમાંથી એક બાદ કરી દઈએ તો 2 અંકની થઈ જાય. બરાબર. એટલે નાનામાં નાની અને મોટામાં મોટી બે સંખ્યા મળી ગઈ. હવે 7 વડે વિભાજ્ય હોય એવી નાનામાં નાની સંખ્યા શોધીએ. તો 100 તો 7 વડે ભગાશે નહીં. તો 100 પછી લઈએ 101. 101 પણ 7 વડે ભગાય છે કે નહીં જોવું પડે. 101 7 વડે ભગાય છે કે નહીં જોવું પડે. તો 101 પણ ન ભાગી શકાય. 102 લઈએ, એ પણ નહીં. 103 14 સત્તા 98 થાય છે. એટલે જો એમાં હજી હું 7 ઉમેરું એટલે 105 થી ભાગ ચાલતો હશે. 105 ભાગ્યા 7 કરીએ તો મને મળી જાય 105 ભાગ્યા 7 એટલે 7 એકા 7 અને 7 પંચા 15 સત્તા 105. તો શ્રેણીનું પ્રથમ પદ મળશે 105. એમાં 7 ઉમેરું 112 ડેશ 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 છેલ્લું પદ
999 7 વડે વિભાજ્ય છે કે નથી ચેક કરવું પડે. તો 999 7 વડે વિભાજ્ય છે કે નહીં ચેક કરીએ આપણે. ભાગ્યા 7. 7 એકા 7, 29, 7 ચોક 28, 19, 7 દૂના 14, 5. તો હવે આમાં હું 2 ઓછી કરી દઉં. આનાથી ભાગ ચલાવવી જોઈએ. અહીંયા 5 છે, અહીંયા જો 7 થઈ જાય તો ભાગી શકાતું હશે 7. 7 એકા 7, 19, 7 દૂના 14, સોરી અહીં વધે 29, એટલે 7 ચોક 28. અચ્છા, અહીંયા આપણે 5 બાદ કરવા પડે, ઉમેરવા ના પડે. વધારે હોત તો ઉમેરે. અહીંયા 17 આવશે તો 7 દૂના 14. હજી આપણો ગેપ રહ્યો 3નો, તો હજી 3 પાછળ જતા રહીએ. તો 994. 994 એ 7 વડે વિભાજ્ય છે. 7 એકા 7, 29, 7 ચોક 28, 14, 7 દુ 14, 142 વડે ભાગી શકાય છે. બરાબર. તો ફાઇનલ આપણને મળ્યા 994. રફ કામ છે, હું કાઢી નાખું છું. બરાબર. શ્રેણીનું પ્રથમ પદ મળી ગયું. બીજું પદ ડી મળી ગયો 7. એ બરાબર 105, ડી બરાબર 7, એન બરાબર 994. એન પદોની સંખ્યા આપણે મેળવી શકીએ છીએ એના પરથી. તો એન બરાબર એ પ્લસ એન ઓછા 1 ગુણાકારમાં ડી. કિંમત મૂકીએ. 994 બરાબર 105 વત્તા એન ઓછા 1 ગુણાકારમાં 7. 994 ઓછા 105 બરાબર એન ઓછા 1 ગુણાકારમાં 7. બાદબાકી કરીએ. 994 ઓછા 105. ભાગના ચાલે વધી પડી, આગળથી માંગી લીધા. અહીંયા થઈ જાય 14 વધે 9, 8 અને અહીં વધશે 8. 8, 8, 9 ભાગ્યા 7 બરાબર એન ઓછા 1. 7 વડે 889 ને ભાગીશું. જે જવાબ આવે એ લખીએ. સાત એકા 18, 7 દૂના 14, 4 વધ્યા 49, 7 49. તો અહીંયા આવ્યો જવાબ 127 બરાબર એન ઓછા 1. તો એનની કિંમત મને મળી ગઈ 128. 7 વડે વિભાજ્ય હોય એવી 3 અંકની 128 રકમો મળે. બરાબર. રફ કામને હું કાઢી નાખું છું. બોલો, આવડી જાય દાખલો? આ તમારો આન્સર છે. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 3 અંકની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય હશે. બરોબર. ચાલો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. હવે આગળના લેક્ચરમાં આના પછીનું જે બાકી દાખલા છે 5.2 ના એ લખીશું. બરોબર.
અને અહીંયા નીચે તમને લિંકમાં આપેલું છે લેક્ચર નોટ્સ કરીને મેં ગૂગલ ડ્રાઈવ પર નોટ જે આ આપણે લખાણ લખ્યું છે એની નોટ મેં મૂકેલી છે. બરોબર, વિડીયોને પોઝ કરીને જોવાની જરૂર નથી, લખવાની જરૂર નથી. તમે લાસ્ટમાં આખો વિડીયો બરાબર જોઈ લો, કાં તો પહેલાં તમે નોટમાં લખી નાખો, પછી સ્ટેપ બાય સ્ટેપ સમજતા જાઓ. જોડે જોડે લખવું હોય તો પણ વાંધો નથી, સમજતા જાઓ. જે રીતે તમને એડજસ્ટેબલ હોય એ રીતે લખી શકો છો. બરાબર, તો ચાલો અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ.